મારું નામ છે કાજલબેન મકવાણા. અમે રહીએ છીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં, ઉપવન સોસાયટી, કાલા રોડ, કંકોડનું પાટિયું. અત્યારે અમારે પાણી, રોડ રસ્તા અને ગટર એકની સુવિધા નથી. પાણી 1 મહિનો થયો બંધ છે, નથી એને કોર્પોરેટર અમને જવાબ આપતા કે નથી કોઈ અમારું અહીંયા જોવા આવતા. 1 મહિનો થયો પાણીમાં હેરાન થાય. બધા મજૂર વર્ગ રહેનારા છે. અમારા કોર્પોરેટર 11 નંબરના વોર્ડના આવીએ છે, લીલુબેન જાદવ છે, સાગઠિયાભાઈ છે, પાડલિયાભાઈ છે, છતાં અત્યારે રિંગ કરી કોઈ ઉપાડવા નથી આવતું. અત્યાર સુધી અમને એ લોકો એમ કહેતા હતા કે તમે નથી મળવામાં આવતા, નથી તમે રૂવામાં આવતા, કે નથી તમે કોર્પોરેટરમાં આવતા. તો અમે આવીએ છીએ જેમાં પાકિસ્તાનમાં જઈ તો પાકિસ્તાન હોય તો અમને કહી દો, અમે અમારી રીતે તૂટ કરીને અમે ઊભું કરી લઈ ગમે એ રીતે. 1 મહિનો થી નળની અત્યારે અગવડતા છે. 200 રૂપિયા ટાંકીના બાયુને અત્યારે મજૂર વર્ગ કઈ રીતે નાખી શકે આ લોકો? પાણીની સગવડતા, રોડ રસ્તા અને ગટરનું. અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે તો ક્યાંય પાણીનો નિકાલ નથી. બધાના ઘરમાં ભરાય છે, વસ્તુ બગડે છે, 12 મહિનાનું અનાજ બગડે છે. તો આ લોકોને સગવડતા કઈ નથી. કૂપનમાં માલ આપો છો, આપણે એગ્રી થઈ કે આપો છે, એમાં પૈસા લઈએ, મફતમાં નથી દેતા. બીપીએલ કાર્ડ વાળા કોઈ છે નહીં.